તો ગાઈસ અમે આલુ પૂરી કેમ ખાતા છે તો ચાલો ચાલુ કરીએ આપણો પહેલા બ્લોગ। हेलो गाइस, आज मैं काम पर नहीं जाना क्योंकि मारी वाइफ ने दवाखाने ले जाना है એટલે હું જ્યાં પેલા બાલ કપવા અને પામાં ચેલર પાટે જો પટંટે જો ચગાવતા ખાલી એ લોટાને કેટલું છે ત્રણ ચગાવતા એટલા ત્રણ લોટાને હશે નાસ્તા બી ચગાવતા છે નાસ્તે લાડે પાછા ચાલુ કરી ચગાવવા હારું કેમ કે જે નું મન આવ્યો નહીં લેવા તમે ચાલો બાલ કપવા હારું આસરમાં આજે એકલો જ છો કેમ કે કોઈ દોસ્તાર બી નહોતો ઘરે બધા કામે જલા ઉઠા એટલે મેં એકલો જ જતો છું। મેં આસરમાં પહોંચી જ પણ દુકાન તો બંધ હતી કેમ કે કોઈ હજામત નહીં આવેલો હતો હજુ એટલે મેં કલાક જેવો આટલો બળમ પછી નહીં આવે તો હું બી ઘરે જતો રહ્યો। તો 10 વાગે એટલે બાલ કપાવા આવી ગયેલા હતા એટલે હવે બાલ કપાવાનું મળીએ આપણે। મેં બાલ કપાવી લીધા ને હવે હું ચાલો ઘરે। તો હું ઘરે પહોંચી જ જાઉં હવે આ ગાડી ધોવાનું ચાલુ કરું પછી મેં નાવા જા मैं तैयार थे जो नाइने मैडम आ साथ खाना बनाते से वो बनाती है खांसी का जाए करती से मसाला જેટલો લાગેલો હતો તે થાય જ ને ખાતે તો મને લાગેલો હતી ભૂખ તો જો ખાવાનું બનતું છે એટલે મેં ખાવા લાગ્યો બોલ કાલે લાવેલા હતા મેં ગુરુવારમાંથી બોલ તમે ચાલો કોસંબા મેડમ ને દવાખાને લઈ જવાનું છે સાડીનો સામાન બી લાવવાનો હોય બધો। તમે પહોંચી ગયા કોસંબા દવાખાનામાં ડોક્ટર ને બતાવવા આવેલા હતા તો ડોક્ટર ને આવેલા હતા તો સોમવારે આવવાનું કીધું અમને પાછો હવે તમે આવી જાય SBI બેંકમાં એન્ટ્રી પડાવવા હારું કેમ કે પેલા અમે એન્ટ્રી પડતા હતા નવા નવું મશીન આવી ગયેલું છે એન્ટ્રી પડાવીને અમે ચાલો પૂરી ખાવા હારું કેમ કે મેડમ જઈને બહુ ફાવે એટલે મેડમ જઈને લઈને આવી ખાવા હારું મારી વાઈફ મને લઈને આવી જસ્ટ લેવા હારું ને એને હાડી બી ફોલ્ડેજ કરવા લખવાની હતી। તમે આવેલો હતો બરોડા બેંકમાં એન્ટ્રી પડાવવા હારું પણ અમારે એક કાકાની ચોપડી ફસાયેલી હતી તે વોચમેનને બોલાવી દેલા છે તે ચોપડી કાઢે પછી મેં એન્ટ્રી પડાવું ને પછી અમે જઈએ। તમે ઘરે પહોંચી જ જા ના આજે તો કઈ રીતના લેવા અમે કોસંબાથી હું તો થાકી ગયેલો હું ગાડી હાકે હાકીને મેં આવી જો પછી આ ક્યુટ પપ્પીને રમાડવા હારું કેમ કે મને બહુ મજા આવી એને હતા એટલે મેં આટલા જ થોડીક આવી જ જા। ताजे कलकत्ता वैसे पतंग चढ़ती है ना जो ना दो चढ़ाता ना साथ खाली बैग चढ़ती है હવે હું ચાલ ગાઈસ કાલે મળીએ નેક્સ્ટ બ્લોગ કરના અપાય આવલે તાજા આપણો મિની બ્લોગ આટલા જ પટાવ્યા।